હેલો. હા બોલો. જય માતાજી ભુવાજી. હા જય માતાજી. રમેશભાઈ બોલ્યા? ગણેશભાઈ. હા ગણેશ માતાજીના ભુવાજી છો તમે? ઓવે. કઈ માતાના? જોગણી માના. જોગણી માના તો આપણે એક થોડું ઘર માટે જોવરાવું તું. હા એટલે ઘરમાં થોડું નડે એમ. હા બોલો. એટલે ઘરમાં નડે કહેવાનો મતલબ એમ કે હગાઈ થતી નહીં. બરોબર. આમ હગાઈ થાય પાકી અને વાત આમ કમ્પ્લીટ થવા થાય ને પછી સામેથી નકારો પડી જાય. ક્યાંથી બોલો છો? અમે મહીસાગર. મહીસાગર. બરોબર. હવે ભાઈ આમ ફોન પર વાત કરીએ તો દાણા ના જુઓ તમે? ના ભાઈ એમ નથી જોતા હો. આધા લેવી પડે કે પછી આમ 5 દિવસની કે 21 દાડાની મુદત એવું? હા એવું ખરું, આપડે ગુણ થાય તો જ મટે ને. અરે મનાય ને શું મનાય? હા હું એમ કહેવા માંગુ તમને. ગુણ વગર નો ખોટો પડે ને. આડો ગમે તે કરે, ગુણ ના થાય શું કરવાનું? એટલે 2-4 ભુવા જોડે ગયો તો જોવરાયું પણ મને 6 મહિનાની મુદત આપી. હા પછી પૈસાની વાત કરી કે મારી માતાનું કે 84 ખાતું કે તમારે આપવું પડે કે. ના એવું નથી ભાઈ કાંઈ હો. હા હા એવું નથી. આ તો ગુણ થાય ને. હા ગુણ ની પૂજા થાય, ગુણ થાય ને. આ તો ફક્ત કેટલા છે, તમારી માતાનું કઈ નેકરે કે તમારી કોઈ ભૂલ નેકરે ને તમારી માતા કઈ લેવા માંગે ને, હોવા કોઈ ભૂલ સુધારને કે એને હાલવાનો થાય, બાકી નથી. આ તો અમારે તો કામ કરે રૂપિયા 13 છે. એટલે આપડે કામ થઈ જાય. આપડે જે હગાઈ વારી વાતનું પાકા પાયે કામ થઈ જાય તો પછી તમને નિવેદ આલવા પડે કે પૈસા? ના ના, નિવેદ એનો વિધિ નિવેદ થતો ને તે જ રૂપિયા થાય. અમારે કામ કરો ને માતાજીનું હોવા એટલે તે જ રૂપિયા થાય છે. 13 રૂપિયા એમ? તો સસ્તું કહેવાય. સસ્તો કોક જીત હોય. અત્યારે તો હું નકર ભુવાજી ઠગ ભગત હોય છે કેટલાય પૈસા. મારી જોડે ઓછામાં ઓછા 17-18 હજાર રૂપિયા પડાયા ભુવાજી. હશે હવે તો ભગવાન માતાજી તમારા ઓલા ભાવના લેણા વાળા હશે, બીજું શું કહેવાય? પણ કામ ના થયું ને પૈસા લઈ ગયા શું કહેવાય કયો? એટલે બધું અત્યારે તો આમાં જ ને કીધલ છે ને બધું. એટલે અત્યારે તો ભુવા રહ્યા ને ઘર ભરે માતાઓનું નામ પાડી. પણ આમાં કીધલ છે ભાઈ. અત્યારે તો શું છે, જીવત પંડિત ધારા જા ખોલશે ને. હા કબીરે કીધલ છે. પણ માતાના નામથી આપણે શ્રદ્ધા રાખીએ અને સામેલો વ્યક્તિ વિશ્વાસી હોય ને પછી સામે માણસને એવું ભૂસું ભરાઈ દે સામે વાળા વ્યક્તિ. હવે પેલો બિચારો દુઃખમાં તો ગરીબ માણસ તો ઘેરાઈ ગયેલો હોય અને એમ કે તને ચુડેલ માતા નડહન, તને આ ફલાણી માતા નડહન ઢેકણી તારે કે આટલા રૂપિયા આલવું પડે, વરાવવું પડે, વૈણું વરાવવું પડે ને. હા એ તો દુઃખ હોય એટલે લેવી પડે, એ તો કઈ વાંધો નહીં. તમે જાતે આવીને અભિપ્રાય લો. હા અને જાતે આવે તો ખબર પડે. બીજું લાંબુ મારે શું કહેવાનું? તમને ફોનમાં જોઈ આલું. શું નામ તમારું? મારું નામ પ્રદીપભાઈ. પ્રદીપભાઈ. હા એટલે હું તમને શું કહું છું? હા બોલો. ફોન છે તો આ તો હાજર શોખ નથી, એનો ફોન છે. હા કોઈ બાધા હાલવાનો નથી. કાંઈ અમને માતાજી કાંઈ મોટા નથી. જો ફોન થી વાતો કરીએ તો તમે માતાજી મોટા કહેવાય એમ. હા સાચી વાત છે. બાધા યાદ નહીં તો માતાની ક્યાં જરૂર છે? તો તમારે જ કરવાનું. હા વળી ભુવાજી આપણે ફોનમાં વાત કરે છે કોઈ ખુલાસો ના થાય ને ખબર ના પડે. મને કઈ એવી માહિતી નથી કે તમે આ રૂબરૂની એટલે પૂછ્યું એટલી ખબર પડી આપણને. ના પણ હરુભરું આમાં એક વાત એવી છે ને કે હરુભરું તો વધી ખબર ના પડે ને. સાચી વાત છે. તમારે ફોનમાં કહી દો, નામ કહી દો, બધું ખોટો છે. કળજુગ છે આ તો. અને હાલવા વાળા તો તમારે આ કરવાની કઈ જરૂર નથી આવતી. તમારો ગુણ થાય ને તમારે થાય, તમે આપોઆપ હાલવા વાળા છો. એમાં કઈ મારે લેવું તમને કઈ નામ કરવું એ બધું ખોટો છે. તમે મને કહો કે મારી 10,000 મજૂરી લાય એ તો સામેલો માણસ રાજી થઈને હાલ જ. એને ઈ પણ ઈ મને લેખે લાગે અને તમને હાલનારા લેખે લાગે. સાચી વાત છે. ભાઈ એના વગર નું બધું ખોટો છે. અને મોઢે માજીને લઈએ ગણ ના લાગે. એ આપણું કામ જ નથી. હું તો એમ કોઈ દેવને તો ઠામું કોઈ નથી. પહોંચાડું અને તમારામાં કઈ એમાં થાય કે મારે વળી પાસે જતા છો ને. સાચી વાત. અત્યારે કેનો વિશ્વાસ રાખવો? ના રખાય. હા કોક ને ભરાઈએ વાત એ ને આપણે પોતે રૂબરૂ વાત કરીએ એમાં ઘણો ફેર પડે. હા આ ફોનમાં વાત થાય અને હું તમારા ગામમાં આવું અને રૂબરૂ વાત કરીએ એમાં ઘણો ફેર પડે.
મેં તમને શું કામ ના પાડી હા સાચી વાત. કે ભાઈ બસ કે તમે ફોન કરો ને હા એટલો જવાબ આલવાનો, બાકી કોઈને કરવાનો નહીં. સાચી વાત. હા